ભાવનગરના પૂર્વ મેયર ભરત બારડને ગાંધીનગરનું તેડું આવ્યું। ગઈકાલે ટિકિટ મુદ્દે તેઓ ભાજપ કાર્યાલય પહોંચ્યા, જ્યાં તેમને અટકાવવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો। ભરત બારડે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક યોજી। બાદમાં ભરત બારડે વિડીયો વાયરલ કરી સમગ્ર વિવાદનો અંત આવ્યો હોવાનો દાવો કર્યો। ગાંધીનગર ખાતે મારી ભારતીય જનતા પાર્ટીના વડીલો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ ભાજપા પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તેમજ આપણા ભાવનગર પશ્ચિમના લોકલાડીલા અને કૃષિ મંત્રી એવા જીતુભાઈ વાઘાણી સાહેબની સાથે રૂબરૂ મુલાકાત થઈ। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી સંદર્ભે મારી વાત મેં મોવડી મંડળ સમક્ષ મૂકી। ચર્ચાથી મને સંપૂર્ણ સંતોષ થયો। ભાજપ સિદ્ધાંતોને વરેલી પાર્ટી છે અને હું પણ પાર્ટીના સિદ્ધાંતોને વિચારોને લઈને કામ કરનાર પાયાનો કાર્યકર છું। આવનારી ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં તન મન અને ધનથી કામ કરીએ અને વિપક્ષને હરાવીએ। સૌ પાર્ટીના કાર્યકર્તાઓની મારી વિનંતી છે, કામે લાગી જઈએ, જીતાડવા માટે પાર્ટીને આપણે ખૂબ મોટી લીડથી આપણે જીતાડીએ।